વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળના વિડીયોમાં આપણે પૂર્ણ ભૂતકાળ વિશે શીખી ગયા, જેના વિધાન વાક્ય અને નકાર વાક્યો વિશે શીખ્યા. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ, જે ભૂતકાળમાં પૂર્ણ થયેલી બે ક્રિયાઓમાંની જે સમયની દ્રષ્ટિએ પહેલી બનતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી બનતી ક્રિયા માટે સાદો ભૂતકાળ. જે મેં તમને નોટ તરીકે આપેલું છે, વેન પ્લસ પૂર્ણ ભૂતકાળ પ્લસ સાદો ભૂતકાળ, બિફોરની પહેલા પૂર્ણ ભૂતકાળ અને આફ્ટરની પછી પૂર્ણ ભૂતકાળ. એટલું ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ પૂર્ણ ભૂતકાળના જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ એક જ છે, જે હેડ છે. હેડ એટલે હેડ પ્લસ કરતા પ્લસ V3. V3 મીન્સ કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું V1 V2 અને V3. ભૂતકૃદંતનું કર્મ, મુખ્ય કર્મ કે ગૌણ કર્મ, અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ છે. આ રીતની પૂર્ણ ભૂતકાળના સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે. એટલે એમાં હવે એક્ઝામ્પલ જોઈએ. ખાલી જગ્યા, ધેય ખાલી જગ્યા ફૂટબોલ. પહેલી રચના માટે છે પ્લે. શું તેઓ ફૂટબોલ રમતા હતા? બિફોર યુ, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, યુ બીજી ક્રિયા માટે છે અરાઇવ. અરાઇવ એટલે આવી પહોંચવું, હિયર એટલે અહીં. એટલે શું તમે અહીં આવવું તે પહેલા તેઓ ફૂટબોલ રમતા હતા? એટલે તમે અહીં આવ્યા તે પહેલા શું તેઓ ફૂટબોલ રમતા હતા? બે ક્રિયા છે, એક રમવાની અને બીજી ક્રિયા છે આવવાની. એટલે શું તેઓ ફૂટબોલ રમતા હતા? તમે અહીં આવ્યા પહેલા. તો બે ક્રિયાઓમાંથી પહેલી કઈ ક્રિયા બની? હવે પહેલી જે બની ક્રિયા, એ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ. તો તમે અહીં આવ્યા એ પહેલા શું તેઓ ફૂટબોલ રમતા હતા? એટલે આવ્યા પહેલા ફૂટબોલ રમવાની ક્રિયા બની. એટલે ફૂટબોલ રમવાની ક્રિયા જે છે એ પૂર્ણ ભૂતકાળ, અને બિફોરની પહેલા પૂર્ણ ભૂતકાળ એટલે બિફોરની પછી સાદો ભૂતકાળ આવે. એટલે એ રીતના જે મેં તમને રચના આગળના વિડીયોમાં આપી છે. તો પ્લે, તો અહીંયા પૂર્ણ ભૂતકાળની રચનામાં સહાયકારક ક્રિયાપદ હેડ પ્લસ પ્લે છે, ક્રિયાપદનું નિયમિત રૂપ છે પ્લેડ, PLAYED. પ્લેડ ફૂટબોલ. Had they played football before you arrived? Arrive એ ક્રિયાપદનું નિયમિત રૂપ છે, તો arrive ને ફક્ત D લાગશે, ARRIVED. એટલે રચના એમ બની કે had they played football before you arrived here. એટલે શું તમે અહીં આવ્યા તે પહેલા શું તેઓ ફૂટબોલ રમતા હતા, એટલે રમ્યા હતા? આ રીતની બે રચના આવશે. હવે બીજી વાક્ય રચના એક્ઝામ્પલ છે ખાલી જગ્યા ધ મૂન, એટલે કે ચંદ્ર. એના માટે ક્રિયાપદ છે રાઇઝ. રાઇઝ એટલે ઉગવું. ચંદ્ર ઉગ્યો. બિફોર ધેય રિટર્ન. રિટર્ન એટલે પાછા ફરવું. એટલે તેઓ પાછા ફર્યા તે પહેલા ચંદ્ર ઉગ્યો હતો. એટલે તેઓ પાછા ફર્યા તે પહેલાની ક્રિયા ચંદ્ર ઉગવાની. તો ચંદ્ર ઉગવાની ક્રિયા તેઓ પાછા ફર્યા તે પહેલા ચંદ્ર ઉગી ગયો હતો. તો ચંદ્ર ઉગવાની ક્રિયા છે એ પહેલી બની ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાશે. એટલે પૂર્ણ ભૂતકાળની સહાયકારક ક્રિયાપદ છે હેડ. હેડ ધ મૂન. રાઇઝન, RISEN.
એટલે તમારે ખાસ V1 V2 અને V3 ના રૂપ તમારે તૈયાર કરવા પડશે. અને વિદ્યાર્થી મિત્રો અત્યારની જે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં તમારે ઇંગ્લિશમાં દરરોજ થોડા ક્રિયાપદના મૂળ રૂપ, ભૂતકાળના રૂપ અને ભૂતપૂર્વના રૂપ એ થોડા દરરોજના 5-10 તૈયાર કરતા રહો તો તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે. અને એટીપીસી જ્યાં પછીનો આપણે જે ગ્રામરનો ટોપિક લેશું એ એટીપીસીમાં પણ તમારે V1 V2 અને V3 ના રૂપ જરૂર પડશે. એટલે હેડ ધ મૂન રાઇઝન બિફોર ધે રિટર્ન એ સાદો ભૂતકાળનો રૂપ બનશે. તો રિટર્ન એની છે તો રિટર્ન ને ફક્ત ed લાગશે, RETURNED રિટર્ન. એટલે હેડ ધ મૂન રાઇઝન બિફોર ધે રિટર્ન એટલે તેઓ પાછા ફર્યા તે પહેલા શું ચંદ્ર ઉગી ગયો હતો. આજની પૂર્ણ ભૂતકાળની સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની રચના છે જે તમને આ ખાસ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી આ ટેન્સ થશે. હવે આગળ પ્રશ્નાર્થ વાક્યની બીજી રચના છે WH થી શરૂ થતા, જે આપણે ટેન્સની સાથે સાથે આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન પણ એનો ઉપયોગ કરીએ છીએ. જે આગળ આપણે સાદા વર્તમાન કાળથી જે આ છેલ્લો કાળ છે આપણે એમાં દરેક કાળના મેં તમને પ્રશ્નાર્થ વાક્યની દરેક કાળના WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોની રચના મેં લખેલી છે અને તૈયાર કરી લેજો. ફક્ત ફરક ક્યાં પડશે કે દરેક કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદમાં ફેરફાર થશે, બાકીની રચના એક સરખી જ રહેશે. હવે WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યમાં પહેલું છે હુ. હુ એટલે કોણ. કોણ એટલે કે કર્તાથી પ્રશ્ન વાક્ય બને એનું સહાયકારક કે હુ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્ન છે. બીજું છે વોટ એટલે શું. મુખ્ય કર્મથી પ્રશ્ન વાક્ય બનશે. વેન એટલે ક્યારે. સમયથી પ્રશ્ન વાક્ય બનશે. વેર એટલે ક્યાં. સ્થળથી પ્રશ્ન વાક્ય બનશે. વાય શા માટે. રીઝનથી પ્રશ્ન વાક્ય બનશે. હાઉ કેવી રીતે. ક્રિયા વિશેષણથી પ્રશ્ન વાક્ય બનશે. whom એટલે કોને. ગૌણ કર્મથી પ્રશ્ન વાક્ય બનશે. અહીંયા જે સ્ટાર માન્યો છે જો મુખ્ય કર્મ હોય તો અહીંયા ગૌણ કર્મ આવે અને ગૌણ કર્મથી તમે પ્રશ્ન વાક્ય બનાવો તો અહીંયા મુખ્ય કર્મ આવે અને જો એક જ કર્મ આપેલું હોય તો અહીંયા કર્મ મુકાશે નહીં. આ રીતની એક સરળ વાક્ય રચના બનાવવા માટે મેં અહીંયા લખેલું છે. એટલે આ જે 6 છે 2 4 ને 6 પ્રશ્ન વાક્યની એક રચના બનાવી પ્લસ હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતપૂર્વ રૂપ એટલે કે V3 પ્લસ કર્મ જો હોય તો અન્ય શબ્દનું ક્વેશ્ચનમાં. આ બીજી વાક્ય રચના થઈ. ત્રીજી વાક્ય રચના હાઉ મેની. જે કાઉન્ટેબલ કોઈ પણ વસ્તુની પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય તો હાઉ મેની કોઈ પણ વસ્તુ ગણી શકાય તેના માટે કેટલા. હાઉ મચ કેટલું. નોન કાઉન્ટેબલ દ્રવ્યવાચક અને ભાવવાચક સંજ્ઞા માટે હાઉ મચ વપરાય છે. which એટલે કેવો કેવી કેવું. જે વિશેષણથી પ્રશ્ન વાક્ય બને છે જે આગળના આપણે ટોપિકમાં આપણે શીખી ગયા છે અને આ આપણે છેલ્લો ટેન્સ છે તો ખાસ આ જે WH વાળા તૈયાર કરી લેજો. whose એટલે કોને. સંબંધક વિભક્તિથી પ્રશ્ન વાક્ય બનશે. how many how much which અને whose સાથે કર્મ આવશે. મુખ્ય કર્મ કે ગૌણ કર્મથી બનશે. પ્લસ હેડ પ્લસ કર્તા પ્લસ V3 આવશે. એટલે ખાસ યાદ રાખજો વોટ વેન વે માં તરત જ સહાયકાર ક્રિયાપદ આવશે, જ્યારે હાઉ મેની હાઉ મચ અને which અને whose પછી કર્મ આવશે, પછી હેડ અને પછી કર્તા પ્લસ V3 પ્લસ અન્ય શબ્દને પ્રશ્નાર્થ છે. આ રીતની જે પૂર્ણ ભૂતકાળના સહાયક WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની રચનામાં આ ત્રણ જ આવશે. સ્ટોપ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જે ફ્રેમ ધ ક્વેશ્ચન ના જે આપણે જે ફોર્મેશન હતી હવે તેના એક્ઝામ્પલ લઈએ તો હવે તમારે તો ટેસ્ટમાં અને પરીક્ષામાં તમને કોઈ એક વાક્ય આ રીતના આપેલું હોય છે અને એની જે વાક્યની નીચે કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહની નીચે અંડરલાઈન કરેલું હોય છે
અને તેની 4 વિકલ્પ આપેલા હોય છે અને 4 વિકલ્પમાંથી તમારે કોઈ એક વિકલ્પ પસંદ કરી અને A B C કે D તો એ હોય તો એ લખી અને સામેનો જે વિકલ્પ હોય એ તમારે લખવાનો હોય છે. ફક્ત A કે B કે C કે D લખવાનું હોતું નથી. આખું તમારે વાક્ય લખવાનું હોય છે. આપણે અહીંયા વાક્ય તમારે બનાવવાનું છે. હવે ભરત had not studied એટલે ભરતે અભ્યાસ કર્યો નહોતો. ઇન ઇંગ્લિશ એટલે ભરતે અંગ્રેજીનો અભ્યાસ કર્યો નહોતો. સો he failed તેથી તે ફેલ થયો અથવા નપાસ થયો ઇન ધીસ સબ્જેક્ટ તેથી તે આ વિષયમાં નપાસ થયો. એટલે ભરતે અંગ્રેજીનો અભ્યાસ કર્યો નહોતો તેથી તે આ વિષયમાં નપાસ થયો અથવા ફેલ થયો. તો સો આવ્યું તો રીઝન છે કે શા માટે ભરત આ વિષયમાં ફેલ થયો તો કારણ કે તેને અંગ્રેજીનો અભ્યાસ કર્યો નહોતો. તો કારણ રીઝન આવ્યું તો શેનાથી પ્રશ્ન બનશે તો y થી પ્રશ્ન છે. તો y જે બીજી વાક્ય રચનામાં આવશે y પ્લસ હેડ પ્લસ કરતા આવશે ભરત y હેડ ભરત not studied y had Bharat not studied studied and English. વિદ્યાર્થી મિત્રો જે અહીંયા અંડરલાઈનમાં ભૂલ હતી એના કારણે અહીંયા અંડરલાઈન આવતી હતી એટલે અહીંયા ભૂલ થઈ ગઈ હતી એટલે અહીંયા લીધી. એટલે ભરત had not studied in English so he failed in this subject. ભરતે અંગ્રેજીનો અભ્યાસ કર્યો નહોતો તેથી તે આ વિષયમાં ફેલ થયો. તો એનો પ્રશ્ન વાક્ય તો why had ભરત failed in English એટલે ભરત અંગ્રેજીમાં શા માટે ફેલ થયો કારણ કે તેને અંગ્રેજીનો અભ્યાસ કર્યો નહોતો. એ સો આપ્યું છે એટલે કારણ આવશે અહીંયા રીઝન. તો બીકોઝ આપ્યું હોય તો આની નીચે અંડરલાઈન આવે. સો આપ્યું છે એટલે અહીંયા આગળ જે મુખ્ય વાક્ય છે એની નીચે અંડરલાઈન આવશે. હવે આગળનું વાક્ય જે છે મયુર had given to me એટલે મયુરે મને આપી હતી એ વોચ ઘડિયાળ ઓન માય બર્થડે એટલે મયુરે મારા જન્મદિવસ પર મને ઘડિયાળ આપી હતી. મી છે તો મી તો આ કોને આપી હતી તો મને આપી હતી. ગૌણ કર્મ કોણ શું આપ્યું હતું તો વોચ. તો મુખ્ય કર્મ ઓન માય બર્થડે એટલે ક્યારે આપી હતી તો મારા જન્મદિવસ. તો વેનથી પ્રશ્ન વાક્ય બનશે તો whom what અને when. તો અહીંયા મી છે તો whom had પછી કરતા આવશે had મયુર given to નીકળી જશે me a watch on my your થશે on your birthday. એટલે whom had મયુર given a watch on your birthday એટલે મયુરે તમારા જન્મદિવસ પર કોને ઘડિયાળ આપી તો મને. હવે વોચ છે તો મુખ્ય કર્મ છે તો વોટ થી બનશે what had
પછી કરતા મયુર given મીનું યુ કર્મ વિભક્તિ થશે ટુ યુ on your birthday એટલે what had મયુર given to you on your birthday એટલે મયુરે તમને તમારા જન્મદિવસ ઉપર શું આપ્યું તો એ ઘડિયાળ હવે on my birthday છે તો એ સમય દર્શાવે છે કે ક્યારે તો on my birthday છે તો when થી પ્રશ્ન વાક્ય બનશે when had મયુર given to you a watch ક્વેશ્ચન માર્ક એટલે મયુરે તમને ઘડિયાળ ક્યારે આપી તો મારા જન્મદિવસ ઉપર આર્મી હું વોટ અને when થી તમારે તો એક જે વાક્ય પરથી તમારે ફક્ત એક જ પ્રશ્ન વાક્ય જે વિકલ્પ રૂપે આપેલું હોય છે એ તમારે પસંદ કરવાનું છે આપણે તો એક્ઝામ્પલ તરીકે આપણે જુદા જુદા શીખવા માટે આપણે એક વાક્યમાં ત્રણ લીધા છે that child had eaten પૂર્ણ ભૂતકાળ છે પેલા બાળકે ખાધું 2 પેકેટ્સ ઓફ બિસ્કિટ્સ એટલે 2 પેકેટ બિસ્કિટ ખાધા એટ સ્કૂલ એટલે પેલા બાળકે શાળાએ 2 પેકેટ્સ બિસ્કિટના ખાધા હતા child had eaten 2 packets had eaten 2 packets of biscuit at school એટલે પેલા બાળકે શાળાએ 2 પેકેટ બિસ્કિટ ખાધા હતા તો જો 2 પેકેટ છે એટલે ગણતરી કરવાની ખાલી પેકેટ્સ ઓફ બિસ્કિટ હોય તો વોટ થી બને પણ 2 પેકેટ્સ ઓફ બિસ્કિટ છે એટલે હાઉ મેની કાઉન્ટેબલ છે એટલે હાઉ મેની થી પ્રશ્ન વાક્ય બનશે હાઉ મેની હવે કર્મ શું છે હાઉ મેની પેકેટ્સ ઓફ બિસ્કિટ્સ હાઉ મેની પેકેટ્સ ઓફ બિસ્કિટ એટલે હાઉ મેની પછી કર્મ આવ્યું પેકેટ્સ ઓફ બિસ્કિટ પછી હેડ આવશે સહાયકાર ક્રિયાપદ પછી કરતા ધેટ ચાઇલ્ડ child eaten at school question mark એટલે how many packets of biscuits had that child eaten at school એટલે પેલા બાળકે શાળાએ કેટલા બિસ્કિટ ખાધા હતા તો બી 2 એટલે વોટ થી નહીં બનાવતા 2 આપેલું છે એટલે હાઉ મેની થી બનશે આ રીતે માલતીબેન હેડ બોટ એટલે માલતીબેને ખરીદ્યું ધ બ્લુ ડ્રેસ ફોર હર ડોટર એટલે માલતીબેને તેની પુત્રી માટે બ્લુ ડ્રેસ ખરીદ્યો હતો તો બ્લુ છે તો બ્લુ શું દર્શાવે છે વિશેષણ તો વિશેષણ છે તો વિચ થી પ્રશ્ન વાક્ય બનશે જે કર્મના અર્થમાં વધારો કરે એની વિશેષણ છે બ્લુ ડ્રેસ એટલે વિચ થી ફોર હર ડોટર તો તેની પુત્રી માટે તો કોના માટે whom થી પ્રશ્ન વાક્ય બનશે તો which how many how much which and whose પછી કર્મ છે which dress D R E S કેવો ડ્રેસ which dress પછી સહાયકાર ક્રિયાપદ હેડ આવશે કરતા માલતીબેન
માલતીબેન પછી bought for her daughter. Which dress had માલતીબેન bought for her daughter? એટલે માલતીબેને તેની પુત્રી માટે કેવો ડ્રેસ ખરીદ્યો? તો બ્લુ ડ્રેસ. જવાબ આવી ગયો. એટલે ફોર હર ડોટર છે એટલે ફોર છે જે ગૌણ કર્મ છે કોના માટે? તો તેની પુત્રી માટે. શું ખરીદ્યું? તો બ્લુ ડ્રેસ. તો જે ગૌણ કર્મની આગળ પ્રિપોઝિશન આપેલું છે ફોર, તો ફોર whom થી પ્રશ્નમાં વાક્ય બનાવવાનું રહેશે. ફોર નીકળી જશે એટલે ફોર whom, ફોર whom એટલે કોના માટે. ફોર whom had માલતીબેન bought the blue dress. For whom had માલતીબેન bought the blue dress? એટલે માલતીબેને બ્લુ ડ્રેસ કોના માટે ખરીદ્યું? આ રીતની which, whom આ ખાસ યાદ રાખજો. જે ગૌણ કર્મની આગળ પ્રિપોઝિશન હોય તો જે તે પ્રિપોઝિશન છે અહીંયા for whom થી બનશે. લગભગ મોટા ભાગે for whom જ આવે છે, બાકીના કોઈ પ્રિપોઝિશન આવતા નથી. આ રીતના આપણે 8 કાળ શીખી ગયા. જે તે કાળ મુજબની જે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્યની રચના તમે તૈયાર કરી લેજો. જો ટેન્સ આવડશે તો જ આગળની જે ગ્રામરની જે ટોપિક છે એ આવડશે. અહીંયા આપણે કાળ પૂર્ણ કરીએ.